નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા જિલ્લાના શિનોર તાલુકાની સાંધલી ગ્રામ પંચાયતમાં 10 લાખથી વધુની નાણાકીય ઉચાપતના ગુનામાં શિનોર પોલીસને મોટી સફળતા મળી છે. પંચાયતના બેંક ખાતામાંથી પોતાના અંગત ખાતામાં રકમ ટ્રાન્સફર કરી 1.5 વર્ષથી ફરાર થયેલા પૂર્વ તલાટી કમ મંત્રી નીતિન જેતાણીને પોલીસે સુરતથી ઝડપી પાડ્યો છે. શિનોર તાલુકાના સાંધલી ગ્રામ પંચાયતના પૂર્વ તલાટી કમ મંત્રી નીતિન જેતાણી સામે પંચાયતના બેંક ઓફ બરોડાના ખાતામાંથી રૂપિયા 10,20,856 ની રકમ આરટીજીએસ ના મારફતે પોતાની એસબીઆઈ બેંકના ખાતામાં ટ્રાન્સફર કરી ઉચાપત કરવાનો ગુનો નોંધાયો હતો. આ ગંભીર ગુનો આચર્યા બાદ આરોપી તલાટી છેલ્લા 1.5 વર્ષથી પોલીસને ચકમો આપી નાસ્તો ફરતો હતો. આરોપીને ઝડપી પાડવા માટે શિનોર પોલીસે ખાસ તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન આરોપી સુરત ખાતે છુપાયો હોવાની ચોક્કસ બાતમી મળતા શિનોર પોલીસની ટીમે સુરતમાં દરોડો પાડી નીતિન જેતાણીની અટકાયત કરી હતી. પોલીસે આરોપી વિરુદ્ધ બીએનએસએસ કલમ 72 મુજબનું વોરંટ મેળવી તેની વિધિવત ધરપકડ કરી આગળની તપાસ શરૂ કરી છે. પોલીસની આ કડક કાર્યવાહીથી સરકારી નાણાંની ઉચાપત કરતા ભ્રષ્ટ તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. હાલ શિનોર પોલીસે આરોપીને કબજે લઈ ઉચાપતના નાણાં અને સમગ્ર કૌભાંડ અંગે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે. રાહુલ પ્રજાપતિ, નેશન પ્લસ ન્યૂઝ, શિનોર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.